ધણી મારા એકલના મેલી રામદેવી વારું કરજો એલી આની રે ધણી મારા એકલના સામત ભગત અને જેઠા ભગત રામદેવજી બાપાના પરમ ઉપાસક. પ્રસંગ તો ઘણો લાંબો છે. શ્રમ ઉદ્યોગનો પોતે વ્યવસાય કરે અને આવળના ફૂલ લેવા માટે સામત ભગત જંગલમાં જાય છે. ત્યાં જેમને સર્પદંશ થાય છે, પોતાનું મૃત્યુ થાય છે. આ વાતની જાણ એના મોટા ભાઈ જેઠા ભગતને પડે છે અને ત્યાં પોતાના મૃતદેહ ઉપર જેઠા ભગત હાથમાં એક તારો લઈને અલગ ધણી બાર બીજના ધણીને પોકાર કરે છે. કાયા નગરીનો છે કોટ, એ માથે જમણે વિધિ છે કાયા નગરીનો છે માથે જમણે વિધિ છે એવા અમને લેવા ચડીને છોડ આની રે ઘડી મન તું મેવાડો બની જા મન તું મેવાડો બની જા એ સુતા પીરું ને જગાડી પોખરણ કાઢા જઈને પોકાર આની રે ઘડી જેઠા ભગતનો નાભીનો અવાજ ધણી રામદેવજી સાંભળે છે અને એમ કહેવાય છે ધણી લીલે અસવાર થયો. આ પંચભૂતનો દેહ આને લીલો કહેવાય અને આમાં શબ્દ રૂપી રામદેવજી બિરાજમાન છે. પીરના લીલે મારી સે
લીલા પીળા તારા ને ફરતે લીલા પીળા તારા ને લીલુડા ને દે પાટે પધારો મારા રણું જાના ધણી રામ દે લીલા પીળા લીલા પીળા તારા ને ફરતે લીલા પીળા તારા લીલા ને દે પાટે પધારો જાનારા બાપુ ને મોજ આવી ગઈ પીરના લીલે મારી સહી લાગી જમણા ઓને એવા મારા ઠાકર આવ્યા છે ઠીક આની ઘડીએ ધણી રામદેવજી રાજા ધર્મના જમને એમ કહે છે અમારી પીરાઈમાં હજી કોઈ સોગંદ નથી ખાધા પણ હું સોગંદ ખાઈને વાત કરું છું હે રાજા 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 ધર્મના તમને ભાલું મારું ગામ મને વિરામ એના સમાની રે કરીએ વીર મારા એકલના સોમેલી રામદેવજી રામદેવજી વારું કરજો વેલી આની રે કરીએ જમણા ભાગ્યા જાય બારોટ સામત બેઠા થાય જેઠા ભગત રામા ગુણ ગાય આની ઘડી સેલે